બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે શિવ મહિમા સત્સંગ ભાગ 7 અને આમાં વાત કરવી છે તાલાળામાં આવેલા બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર વિશે। હિરણ નદીના કિનારે બ્રહ્મેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે અને આ મંદિર સુપ્રસિદ્ધ ઉદાસીન આશ્રમના પરિસરમાં બિરાજમાન છે અને આ મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। દેશભરમાં મહાદેવના સ્ફટિકના શિવલિંગ અનેક જગ્યા પર સ્થાપિત કરવામાં આવ્યા છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના તાલાળા શહેરમાં બ્રહ્મેશ્વર મહાદેવ દર્શન આપી રહ્યા છે અને આ મહાદેવનું મંદિર તેના શિવલિંગને લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વિશેષ અને અલગ તરી આવે છે। દેશમાં મહાદેવના સ્ફટિકના શિવલિંગ ઘણી જગ્યાએ જોવા મળે છે, પરંતુ તાલાળાના બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગની સાથે સાથે થાળું પણ શિવલિંગનું સ્થાપિત કરવામાં આવ્યું છે, એટલે બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર શિવ ભક્તોમાં અનન્ય આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। તાલાળામાં હિરણ નદીના કિનારે બ્રહ્મેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। પહેલા અહીં મહાદેવજીની નાની પતરાની ડેરી હતી। મંદિરની સ્થાપના ભાણા પટેલ અને ભીમજી શંકર મહારાજે કરી હતી। વર્ષો પછી શોભરામદાસ મહારાજ અહીં આવ્યા અને તેમણે ત્યાં તપ કર્યું। ઘણા વર્ષો મહારાજ આ મંદિરે રહ્યા અને ગ્રામવાસીઓના સહયોગથી તેમણે આ મંદિરને મોટું બનાવડાવ્યું। લોકોની મહાદેવજીના મંદિરે અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે, એટલે બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર શિવ ભક્તોમાં અનન્ય આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। સ્ફટિકનું શિવલિંગ જ્યાં બિરાજમાન છે ત્યાં સનાતન ધર્મની પરંપરા અનુસાર માત્ર પુરુષો અને તે પણ ધોતી ધારણ કરીને જ ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકે છે। જે શ્રદ્ધાળુઓએ સાંસારિક વેશ પરિધાન ધારણ કર્યો હોય તે પ્રત્યેક શિવ ભક્તોને ગર્ભગૃહની બહારથી ભોળાનાથના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવે છે। અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવધૂનની સાથે સાથે પૂનમના દિવસે શિવ ભક્તો માટે વિશેષ ભોજન પ્રસાદીની વ્યવસ્થા મંદિર પરિસરમાં કરવામાં આવે છે। શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દર વર્ષે ઓમ નમઃ શિવાયની 1 માસની અખંડ ધૂન કરવામાં આવે છે। આશ્રમના મહંત ગણેશ મુનિ બાપુના વરદ હસ્તે અને બ્રાહ્મણો દ્વારા વિધિવત પૂજન કરી ધૂનનો પ્રારંભ કરવામાં આવે છે। તાલાળા પંથકની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ આયોજન કરવામાં આવે છે। આશ્રમના બ્રહ્મલીન મહંત શોભરામદાસ બાપુએ 40 વર્ષ પહેલા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આ અખંડ ધૂનની શરૂઆત કરી હતી। 41મા વર્ષે પણ આ પરંપરા અત્યારે ચાલુ છે અને તાલાળા વિસ્તારના શિવ ભક્તો અને ભાવિકો આનંદ વિભોર થાય છે। આશ્રમના હરિહર ગ્રુપના યુવાનો તથા બ્રહ્મેશ્વર મહિલા મંડળની બહેનો આ કાર્યક્રમની તમામ વ્યવસ્થા અને જવાબદારી સંભાળે છે। આ ધાર્મિક આયોજનમાં તાલાળા નગરના વિવિધ ધાર્મિક મંડળો, મહિલા મંડળો અને યુવા મંડળો ઉપરાંત તાલુકાના 18 ગામના ધૂન મંડળો પણ આ કાર્યક્રમમાં સહભાગી થાય છે। પ્રત્યેક શિવ ભક્ત સ્થાપિત શિવલિંગની સાથે પાર્થિવ શિવલિંગની પૂજા અને અભિષેક કરતા હોય છે। બરફના પહાડોના પથ્થરોમાંથી મળી આવતા સ્વયંભૂ સ્ફટિકમાંથી બનેલા શિવલિંગની પૂજા અભિષેકનું ખૂબ જ ધાર્મિક મહત્વ શિવ મહાપુરાણ સાથે જોડાયેલ સનાતન ધર્મના ગ્રંથોમાં પણ જોવા મળે છે। સ્ફટિકને બરફના પથ્થર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સ્વયં પ્રકાશિત હોય છે। સ્ફટિક શિવલિંગના દર્શન અને અભિષેક કરવાથી આધ્યાત્મિક શક્તિઓની સાથે સાથે પ્રાર્થનાના ઉદ્દેશ્યને પણ વધારનારો માનવામાં આવે છે। શિવલિંગની પૂજાથી આધ્યાત્મિક વૃદ્ધિની
સાથે જ્ઞાન પ્રાપ્ત થાય છે અને પ્રત્યેક શિવ ભક્તને આંતરિક શાંતિનો અનુભવ પણ સ્ફટિકનું શિવલિંગ કરાવે છે. નકારાત્મક શક્તિઓથી દૂર રાખીને સારા નસીબ અને સમૃદ્ધિ તરફ પણ સ્ફટિકનું શિવલિંગ દોરી જાય છે. શ્રાવણ માસ દરમિયાન અહીં પ્રતિદિન શિવલિંગ પર અભિષેક અને વિશેષ પૂજા કરવામાં આવે છે. સ્ફટિકના શિવલિંગના દર્શન અને તેના અભિષેકને પવિત્ર ધાર્મિક વિધિ માનવામાં આવે છે. સ્ફટિકના શિવલિંગની પૂજા કરવાથી કોઈ પણ શિવભક્ત શિવ પ્રત્યે કેન્દ્રિત બનતો હોય છે, જેથી સ્ફટિકને શિવના પ્રતિકાત્મક પ્રતિનિધિત્વ તરીકે પણ ધર્મમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે. શિવ પુરાણ સાથે જોડાયેલા સનાતન ધર્મના ગ્રંથોમાં સ્ફટિકના શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરવાની વિશેષ પરંપરા જોવા મળે છે. આ સિવાય કોઈ પણ શિવભક્ત પવિત્ર ભસ્મ અને ચંદનનો લેપ કરે તો પણ સ્ફટિકનું શિવલિંગ ખૂબ જ ઉર્જા પ્રદાન કરે છે. સાથે સાથે ફળ ફૂલ અને બીલીપત્રના અભિષેકને પણ ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવ્યું છે. ચંદનનો લેપ અને ફળ ફૂલની સાથે બીલીપત્રના અભિષેક વખતે કોઈ પણ શિવભક્ત ઓમ નમઃ શિવાયના મંત્રનો જાપ કરે તો પણ દેવાધિદેવ મહાદેવ પ્રત્યેક શિવભક્ત પર અતિ પ્રસન્ન થાય છે. સ્ફટિકના શિવલિંગને ઘરમાં પવિત્ર સ્થાનમાં સ્થાપિત કરવું જોઈએ તેવો ઉલ્લેખ ધર્મગ્રંથોમાં જોવા મળે છે. સ્ફટિકના શિવલિંગની નિયમિત પૂજા અને સોમવારે ખાસ પૂજા કરવી જોઈએ. ભક્તિભાવ સાથે એકમાત્ર સ્પર્શ કરવાથી પણ આધ્યાત્મિક ઉર્જાનો સંચાર પ્રત્યેક શિવભક્તમાં થતો હોય છે. સ્ફટિકના શિવલિંગની પૂજા કરવાથી શિવ સાથે જોડાવાનો એક અનોખો પ્રસંગ પણ સાંપડે છે, જે પ્રત્યેક શિવ ભક્તને શક્તિશાળી બનાવે છે. વધુમાં સ્ફટિકના શિવલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો જીવ પણ શિવ સમીપે પહોંચતો જોવા મળે છે. બાબુ, ક્યારે પણ તાલાળા બાજુ જવાનું થાય અને જો સમય મળે તો આ ઉદાસીન આશ્રમમાં આવેલા સ્ફટિકના શિવલિંગ શ્રી બ્રહ્મેશ્વર મહાદેવના દર્શન કરી જીવનને ધન્ય કરજો. આ હતો શિવ મહિમા સત્સંગ ભાગ 7નો પ્રસંગ, શ્રી બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.